હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના રાજકારણને લઈને જે આજે સામે આવ્યા। ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું ધરી દીધું છે। વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે। કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો પણ પક્ષને અલવિદા કરે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે। એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી અટકળો વધુને વધુ વેગવંતી બનતી જઈ રહી છે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપી દીધું છે। વહેલી સવારથી જ આ અટકળો તેજ બની હતી। જોકે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ સતત નિર્ણયો ભણી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોને લઈ જવા, એમને મંત્રીપદ આપવું, સત્તા ઉપર સત્તાના પ્રલોભનો આપવા, દબાણ કરવું, એ બધી નીતિઓ ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે। હું માનું છું કે એનાથી કોઈ ભારતીય જનતા પાર્ટીને કંઈ ફાયદો નથી થવાનો, પણ એ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, લોકોના જે સુખાકારીના જે મુદ્દાઓ છે, આજે મોંઘવારીએ માજા મૂકી છે, એના પર ભારતીય જનતા પાર્ટી કંઈ બોલવા માંગે છે। આજે ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોનો જે પાક થાય છે એ પાકને ટેકાનો ભાવ નથી મળતો, એના માટે ભારતીય જનતા પાર્ટી કોઈ જવાબ આપવા માંગે છે। આજે ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ થાય છે, યુવાનોને રોજગારી નથી મળતી, એના માટે કંઈ ભારતીય જનતા પાર્ટી જવાબ આપવા માંગે છે। આજે યુવાનો રોજગાર નથી કરતા, મળતું યુવાનોને રોજગાર માટે યુવાનો ભટકતા હોય, પેપર લીક કૌભાંડ જે છે એ વારંવાર પેપર લીક કૌભાંડ થતા હોય, જ્યારે એની ઉપર યુવાનો મહેનત કરતા હોય, શિક્ષણની અંદર ખાનગી ટ્યુશન અને ક્લાસીસ ને ટીચિંગ ક્લાસીસમાં લાખો રૂપિયાની ફી ભરતા હોય, જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે પેપર લીક થઈ જતું હોય, અને બીજા રાજ્યોમાં જાય ત્યાં ગેસના સિલિન્ડરોની 500 રૂપિયાની વાત કરતા હોય અને ગુજરાતમાં 1100 રૂપિયાનો ગેસનો સિલિન્ડર ચાલે। જ્યારે પ્રજાના સુખાકારીની વાત આવે, લોકોના હક અને અધિકારોની વાત આવે, શિક્ષણની વાત આવે, લોકોને ગ્રાન્ટેબલ શાળા કોલેજો જોઈએ, આરોગ્યની હોસ્પિટલોમાં લોકોને સારી સારવાર મળે એવી હોસ્પિટલો લોકોને જોઈએ। આજે આ પ્રજાલક્ષી તમામ કાર્યોની અંદર ભારતીય જનતા પાર્ટી જે નિષ્ફળ જે જઈ રહી છે, એક તરફ ડુપ્લિકેટ ટોલ નાકા ચાલુ હોય, એક તરફ ડુપ્લિકેટ સરકારની પીડબ્લ્યુડી ઓફિસ બની જાય, ડુપ્લિકેટ અધિકારીઓ ફરતા હોય, નવા બનેલા બ્રિજો, કરોડો રૂપિયાના બનેલા બ્રિજો તૂટી જાય, આવા ગેરવહીવટોના ભ્રષ્ટાચારોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ આવા પ્રયાસો કરતી આવી છે, પણ આવા પ્રયાસોથી એ સફળ નહીં જાય, કેમ કે લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, લોકોના સુખાકારીની વાત છે, લોકોના હક અને અધિકારોની વાત છે, તમે એને તો કોઈ જગ્યાએ ન્યાય આપતા નથી। અત્યારે એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપે કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું, એનાથી સરકારમાં અને કે કોંગ્રેસમાં કોઈ ફેર નથી પડવાનો, પણ જે નીતિ રીતિ છે, જે રીતે સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, લોકશાહી અને પ્રજાતંત્રની અંદર આ દેશનું જે બંધારણ બન્યું છે, એ બંધારણની અંદર બે જ અધિકારો આપ્યા છે, એક સત્તાધારી પક્ષ અને એક વિપક્ષ। વિપક્ષ જે છે એ હંમેશા લોકોનો અવાજ ઉઠાવતો હોય, સરકારને જાગૃત કરતો હોય છે। ત્યારે તમે એક તરફ વિપક્ષને ખતમ કરવાની વાત કરતા હો, હું લોકશાહી અને પ્રજાતંત્રની અંદર આટલો મોટો દેશ છે, સરકારો અનેક આવી, અનેક સરકારો ગઈ, અનેક પ્રધાનમંત્રીઓ આવ્યા, ભારતીય જનતા પાર્ટીના પણ પ્રધાનમંત્રીઓ આવ્યા, કોંગ્રેસના પણ પ્રધાનમંત્રીઓ આવ્યા, પણ કોઈએ પણ આવા પ્રયત્નો નથી કર્યા કે ચૂંટાયેલી સરકારોને પણ તોડી નાખી છે। અનેક રાજ્યોમાં એવા છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી, એ તોડી નાખી, મહારાષ્ટ્રમાં સરકાર હતી, એ તોડી નાખી, એવા બીજા અનેક રાજ્યો છે જ્યાં સરકારો હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટી આખી સરકારો તોડી નાખી। રાજસ્થાનમાં પણ એમણે સરકાર તોડવા માટે અનેક વખત પ્રયાસો કરી ચૂક્યા હતા। તો આવી જે નીતિ રીતિ છે, ભારતીય જનતા પાર્ટી કોઈ ધારાસભ્ય સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરે કે કોઈનું રાજીનામું મુકાવે, એનાથી પાર્ટી પ્રજાના પ્રશ્નો વિસરાઈ નથી જતા। લોકોના મુદ્દાઓ છે, જન કલ્યાણકારી યોજનાઓ છે, એના માટે ભાજપ શું કરવા માંગે છે એ દિશાની અંદર લોકો જવાબ માંગશે, અને અમે એ મુદ્દા ઉપર લડવાના છીએ। આ વખતે કોંગ્રેસે કમર કસી છે, કોંગ્રેસનું નેતૃત્વ બદલાયું છે, ગુજરાતની અંદર
અમારા ખૂબ જ શ્રેષ્ઠ અને કર્મઠ અને નિષ્ઠાવાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી આવ્યા છે, જે રાજ્યસભાના સાંસદ સભ્ય પણ છે અને જે એક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈને યુથ કોંગ્રેસના સંગઠનથી લઈને વિધાનસભાની અંદર પણ 3 વખત ચૂંટાઈને મંત્રી પદ રહીને પણ ગુજરાતની અંદર એમને સારામાં સારું કાર્ય કર્યું છે. ત્યારે આજે એમને લાગ્યું છે કે કોંગ્રેસ હવે આગળ વધી રહી છે ને આવનાર લોકસભાનું જે ઇલેક્શન છે, લોકસભાના ઇલેક્શનની અંદર અમે 8 થી 10 સીટો ઉપર અમે જીતવાના પ્રયાસ ઉપર છીએ અને અમે સીટો જીતીને બતાવીશું. ત્યારે આવી પરિસ્થિતિની અંદર ક્યાંક ના ક્યાંક એ કોંગ્રેસને આ રીતે તોડવાનો પ્રયાસ કરે છે. પણ કોંગ્રેસ જે છે એક વિચારધારા છે, કોંગ્રેસ એક આઈડિયોલોજી છે અને કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓ જે છે, કાર્યકર્તાઓનું બળ જે છે એ મજબૂત છે. ટિકિટ માંગનારો હર હંમેશા એક હોય છે, પણ ટિકિટ એક હોય છે પણ માંગનારા અનેક હોય છે. એવા તમે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશનો હોય, સંસદ સભ્ય હોય, વિધાનસભા હોય, તમે જુઓ છો એ કેટલી મોટી સંખ્યામાં પ્રમાણમાં લોકો ટિકિટો માંગતા હોય છે. ટિકિટ એક જણાને જ મળતી હોય છે. એટલે કોઈ એક પણ વ્યક્તિ આમથી તેમ જાય એનાથી કોંગ્રેસ પાર્ટી તૂટતી નથી. કોંગ્રેસને એ વાતનો જરાય રંજ નથી. રંજ એ છે કે જે પ્રજાએ તમને વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા છે, જે પ્રજાના તમે પ્રતિનિધિ છો, જે પક્ષ ઉપર તમે ચૂંટાયા છો, જે પક્ષે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એની સાથે વિશ્વાસઘાત થાય એ વ્યાજબી નથી. કોંગ્રેસનું ખરાબ ધારાસભ્ય છે, હજુ પણ 2-3 આવી શકે છે, તો કોંગ્રેસ હવે શું કરશે? અંદાજો તો હશે તમને થોડો. આપ જાણો છો કે 2017 થી 23માં કેટલા ધારાસભ્યો ગયા, એની પહેલા પણ કેટલા ધારાસભ્યો ગયા. કોંગ્રેસ પાર્ટી આ બાબતે જાગૃત છે. અમે જ્યાં જ્યાં કોઈ પણ મુદ્દાઓ આવે એ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાઈકમાન્ડ સાથે થાય છે. પ્રદેશ હાઈકમાન્ડ અમારું સંકલન કરે છે, કોર્ડિનેશન કરે છે, ચર્ચા વિચારણા કરે છે. કોઈ પણ મુદ્દા હોય એ મુદ્દાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરે છે. પણ જ્યાં શ્યામ દામ દંડ ભેદ અને સત્તા, પ્રલોભનો, મંત્રી પદો, પૈસાની લાલચો, આ બધા બાબતો જે છે એ નીતિઓ જે આપવામાં આવે છે એમાંથી કોઈ વિચલિત થઈ જાય અને વિચલિત થઈને કોઈ પાર્ટી છોડતા હોય તો માનું છું કે એમનું રાજકીય ભવિષ્ય જે છે, જે ભારતીય જનતા પાર્ટીમાં જે ગયા છે, તમે એને પૂછી શકો છો આજે એમની શું હાલત છે. જે કોંગ્રેસના ત્યાં જયારે હતા ત્યારે પ્રથમ હરોળની સીટ ઉપર રાજ્યના પ્રથમ નેતામાં એમની ગણના થતી હતી. આજે એમને મંચ નથી મળતું, મંચ ઉપર જગ્યા નથી મળતી અને એમને આજે પાછલી સીટ ઉપર પણ જગ્યા નથી મળતી, નીચે આજે એમને બેસવું પડે છે. કોંગ્રેસની વિચારધારા દરેકને સમાન અધિકાર અને એક સામાજિક ન્યાયની દ્રષ્ટિથી દરેક લોકોને સાથે જ લઈને ચાલવું. કોંગ્રેસનો એક કાર્યકર્તા જે છે એ પણ પોતાની એની જે તાકાત છે, એની જે શક્તિ છે, એનું જે કાર્ય છે એ કોર્પોરેટર, જિલ્લા પંચાયત, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ સમકક્ષ છે. અને કોંગ્રેસનો અવાજ જે છે એ કાર્યકર્તાઓનો અવાજ છે. કોંગ્રેસની તાકાત સંગઠનની તાકાત છે અને તાકાત મજબૂત બનશે અને આવા કૃત્યોથી ભારતીય જનતા પાર્ટીને લાભ નહીં થાય પણ કોંગ્રેસ વધારે મજબૂત બનીને બહાર આવશે. તમે કીધું 8 બેઠકોની વાત છે, કયા કયા વિસ્તારની બેઠકો છે, કઈ કઈ બેઠકો છે કે જ્યાં હજુ પણ આ પ્રયાસ કરવામાં આવશે ધારાસભ્ય છોડવાનો? એક પ્રયાસ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. ગુજરાતમાં પણ થયો છે, ગુજરાત બહાર પણ થયો છે, સમગ્ર દેશમાં એમની આ પદ્ધતિ રહી છે કે સરકારો તોડી છે, આખી નાખી સરકારો તોડી નાખી છે. બનેલી કોંગ્રેસની સરકારો બનેલી એ સરકારો તોડી નાખી છે. જ્યારે જ્યાં જ્યાં એમને લાગી રહ્યું છે કે આ સીટો ઉપર અમે હારવાના છીએ, જે સીટો ઉપર એ લોકો હારવાના છે ત્યાં એ આવી રીતે એ પ્રયત્નો કરી રહ્યા છે. પણ હું માનું છું કે આ દેશની અંદર પ્રજા જ મહાન છે. લોકોની અંદર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ એ પ્રજાનો માલિક નથી થઈ જતો. આ મત આપવાનો અધિકાર પ્રજાને છે અને પ્રજા જ નક્કી કરશે કોને મારે મત આપવાનો છે. એક કોઈ પ્રતિનિધિ રાજીનામું આપે તો એનાથી પ્રજાનો મત નથી બદલાઈ જતો. એ વિસ્તારના લોકો હોય, એ વિસ્તારના લોકો જે વિચારધારા રાખતા હોય. અને આજે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા, જે વચનો આપ્યા છે, આજે 10 વર્ષ 2024માં એમને કેન્દ્રમાં એમના શાસનમાં થશે. આજે એમને જે 2 કરોડ યુવાનોને રોજગારીની વાત કરી હતી, આજે ક્યાં 2 કરોડ યુવાનોને રોજગારીની ક્યાં વાત છે? આજે યુવાન જે છે આજે MBA થયો છે, એન્જિનિયરિંગમાં છે, મેડિકલમાં છે, કરોડો રૂપિયાની દેવું કરીને બેંકની લોન લઈને મકાનો ગીરવે મૂકીને જ્યારે યુવાન શિક્ષિત બને છે તો આજે એન્જિનિયર થયેલો યુવાનને 10,000 રૂપિયાની નોકરી નથી મળતી. કેટલાક યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. આપણને દુઃખ લાગે, વેદના થાય. આજે અનેક મુદ્દાઓ છે. હમણાં જ ખેડૂતોએ આંદોલન કર્યું, પોતાનો પાક જે છે રોડ ઉપર નાખી દીધો. તો અમે ખેડૂતોનો ટેકાનો ભાવ નથી આવતા, ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. એટલે સરકાર અને
અનેક મુદ્દાઓમાં ભ્રષ્ટાચારોમાં ઘેરાઈ છે. આખું ને આખું ટોલ નાખું પેરેલર તમે જુઓ સરકારમાં બની જાય, પીડબ્લ્યુડીની ઓફિસ જે છે એ સરકારમાં બની જાય અને આખું ને આખું બજેટ એમાં કરોડો રૂપિયાનું બજેટ ફળવાઈ જાય ત્યાં સુધી સરકારને ના ખબર પડે. નકલી અધિકારીઓ, નકલી ઓફિસરો, નકલી વહીવટીતંત્ર, નકલી સરકારી, નકલી ટોલ નાખું, એટલે આખી સરકાર જે છે એ ખાડે ગઈ છે. એનું વહીવટીતંત્ર જે છે એ ખાડે ગયું છે અને એના કારણે હું માનું છું કે લોકોનું ધ્યાન જે છે ધ્યાન ભટકાવવા માટે એ આવા પ્રયાસો કરે છે. પણ આ પ્રયાસોમાં ભારતીય જનતા પાર્ટી સફળ નથી જવાની. લોકોના પ્રાણ પ્રશ્નો છે, લોકોના સુખાકારી છે, લોકોના હક અધિકારો છે, યુવાનો રોજગાર આપે, ખેડૂતોના પ્રશ્નો ન્યાય આપે. અને જે આજે જીએસટી તમે જુઓ છો કે જીએસટીની આજે અંદર જે રીતે દિવસે ને દિવસે જીએસટી વધારતા જાય છે એના કારણે મોંઘવારી પણ વધતી જાય છે. ઘરની અંદર મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એટલે આવી અનેક પ્રજાલક્ષી બાબતો છે, એનાથી ધ્યાન ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરે છે અને કોંગ્રેસ મજબૂતાઈથી લડશે, મજબૂતાઈથી બહાર આવશે અને 8 અને 10 સીટનો અમે ટાર્ગેટ લઈને ચાલીએ છીએ અને ચોક્કસ રીતે આ વખતે લોકસભાની અંદર અમે સારા પરિણામોથી બહાર નીકળીશું. તમારે ત્યાં ચાલતું જશે ને?